ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણ માસના બળેવના પુનિત પર્વ નિમિત્તે યજ્ઞનો પવિત્ર જનોઈ બદલવાની ઉપાકર્મ સંસ્કારની વિધિ યોજાઈ હતી તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન સુધીર પંડ્યાના આચાર્ય પદે વિધિ કરવામાં આવી હતી। તેમાં પ્રથમ હિમાદ્રી સ્નાન, તર્પણ, સપ્તર્ષિ ઋષિમુનિઓની પૂજા, વિષ્ણુ પૂજા, સૂર્ય પૂજા, ગુરુ પૂજન, યજ્ઞો સહિતનું પૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે વિવિધ દેવતાઓ, શાસ્ત્રો, વેદો, પુરાણો, દર્શનોનું વિધિગત તર્પણ કરી શાસ્ત્રો પુરાણોના વેદોને શ્રદ્ધાપૂર્વક અંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સૌ બ્રાહ્મણો દ્વારા ઉપવિધ વિધિ દ્વારા જનોઈ બદલવાની શાસ્ત્રોના પરંપરાગત વિધિ વિધાનપૂર્વક કરવામાં આવ્યો હતો। ઉપલેટા બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશ વ્યાસ અને બ્રહ્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપલેટાના સૌ બ્રાહ્મણો દ્વારા અમારો આ વૈદિક ઉપાકર્મ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે। વર્ષોની પરંપરાથી અહીંયા જનોઈ બદલાવવાનો વિધિ અમે લોકો કરીએ છીએ। બધા ભૂદેવો ઉત્સાહ અને આનંદથી અહીંયા ઉપસ્થિત રહે છે। વેદોક્ત વિધિથી અમે આજે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ કરીએ છીએ અને આ પૂજા વિધિનું મહત્વ એ છે કે વાર્ષિક યજ્ઞ અમારો છે। વેદની અંદર અમારા દ્વારા જે કાંઈ દોષ ઉત્પન્ન થયેલા હોય, માલિન્ય થયેલું હોય એનું નિરાકરણ કરવા માટેનો આ વિધિ છે। સપ્તર્ષિ, માતા અરુંધતી અને ભગવાન વિષ્ણુની ઉપાર્જન કરવામાં આવે છે, એનું પૂજન કરવામાં આવે છે, તર્પણ કરવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનની સાનિધ્યમાં બધા ભૂદેવો નવું જનોઈ ધારણ કરે છે। શુભમ ભવતુ કલ્યાણમસ્તુ તન્મે મનઃ